કયું ગામ છે તમારું? ખંભાળિયા. શું તકલીફ હતી તમને? શું થતું હતું? હાથ નહોતા ખુલતા? હવે ખુલી ગયા અહીંયા આવ્યા પછી? હાથ ઊંચો થાય છે એ કરીને બતાવો જોઈએ. બરાબર છે. આખો હાથ ઊંચો કરો, એકદમ સીધો, આંગળીઓ સહિત. આંગળીઓ ઊંચી કરવાની છે મારે તો. આંગળીઓ આમ સીધી કરીને ઊંચી કરો. હા એમ. હા ઊંચી કરો એકદમ. બસ હા એમ. તો ગમ્યું. હા હવે બરાબર છે. હા હાથમાં વજન પકડાવવાનો હોય ને, મેં કીધું એ પ્રમાણે ખાય છે ને તો વાંધો નહીં. એનાથી ફાયદો છે કે નહીં? ઘણો ફાયદો છે ને. તો શું નામ છે? નીતિનભાઈ. હમણાં નીતિનભાઈ શું કહે તમારે? રેડી થઈ ગયા ને? દાંત કાઢતા થઈ ગયા તમે? આવ્યા તે મુદ્દા હતા. ખરો પગ ઊંચો કરો નીતિનભાઈ. જે પ્રમાણે આપ્યું ને એ પ્રમાણે પાલન કરીએ તો ફાયદો થયો. હાલો પગ ઊંચો કરો. બોલો બે પગ બોલો. આ દવાની કમાલ છે, હનુમાનજીની દુવાની કમાલ છે. જોઈ લ્યો. આમ બે પગ ખોલો. આમ 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 ખોલવા છે. તમારે કરવાનું હોય. મંડો સેવા કરવા થોડી તમારે કોમ લાગે. તમને શું છે બેન? બતાવો ચામડીમાં શું થાય છે દીકરી? 15 દી હજી નથી. કેટલા દી થયા આપણે? 15 દી થયા ને. હવે પાછા 15 દી તમે ઠેકડા મારતા કામે લાગી જશો. મજા આવી ગઈ ને? કઈ સેવા કરવી પડશે. મજા આવી ગઈ. પેરેલિસમાં આવું કામ થઈ જાય છે. અહીંયા આવા ઘણા દર્દી સાજા થઈને જાય છે. તમને તો કાંઈ નથી. નિયમનું પાલન કરે તો 100% માણસને એકદમ રિસ્પોન્સ મળે છે. એકદમ સુપર થઈ જાય. હાલતા ચાલતા દોડતા થઈ જાય. પણ હું જે પ્રમાણે ખાઉં એ પ્રમાણે જમવાનું ચાલુ રાખે, એ પ્રમાણે વ્યક્તિ કરે તો કાંઈ દુઃખ છે નહીં. પણ હું જેમ કહું એમ ન કરે તો દુઃખી થાય. હા અત્યારે તમારો હાથ ખુલે કેવી મજા આવે. ઓલો આમ રહેતી હતી કરતા આખો હાથ અધર થાય છે, ખુલે છે. હવે કામ કરતા થઈ જશો હો ને. 100%. હવે હાથમાં દવા લગાડજો બેન એમને. ઉભા થઈ જાઓ. શું તકલીફ છે? મટી જાય ને પાછા થાય, મટી જાય પાછા થાય ગળે અને અહીંયા આ બેનને ખંજોળ આવે છે. ખંજવાળ એટલે કઈ રહી ના રહીને શિરાની દવા આપી દેજો. બરોબર છે? હા શિરાની તમને દવા આપશે એ પીવાની. હા બરોબર. બંધ થઈ જશે કઈ પછી. આ ભાઈને તો એવું તો નથી. તમારા ભાઈને જે બીમારી હતી એવી તો નથી ને? અમારી ગેરંટી. મેં એમ કીધું 25 વર્ષથી આવે ખંજોળ નહીં આવે, કે ઢીંચા નહીં થાય. પછી વાત પૂરી થઈ ગઈ. મરીવાળી આપજો. બીજા મરીને સાંકળવાળી છે તમને. એની અંદર 1 ચમચી ગાયનું ઘી ચોખ્ખું મેળવવાનું ગમે ત્યાંથી, અને અંદર મિક્સ કરવાનું. 1 ચમચી લઈને એની અંદર મિક્સ કરી અને ચાટી જવાની રોજ. હા હું હાલે સરપંચ? બેસો ને ભગવાન. બે ખુરશી લઈ જાઓ. અહીંયા આવવા માટે આટકોટથી ગરણી, ગરણીથી થોડખોણું ઉપર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે. અહીંયા 1000 વર્ષ જૂનું હનુમાનજીનું મંદિર છે, નવગ્રહનું મંદિર છે, શંકર ભગવાનનું મંદિર છે, ચેતન નવનાથનો ધૂણો છે અને ગૌશાળા છે. અને અહીંયા મોટો બધો બગીચો છે. એક જ ઈચ્છા છે મારી કે જગત કલ્યાણ મારું કલ્યાણ છે. તમે જોઈ શકો છો કે પેરેલિસના હુમલાવાળા ભાઈ કેવી રીતના હતા. આંગળીઓ પણ ખુલતી નહોતી. આજે એને મોઢે તમે જોઈ શકો છો કેટલા ખુશ છે, કારણ કે એને એક નવી જિંદગી મળી ગઈ. કારણ કે જે વ્યક્તિનો હાથ ઊંચો નીચો નહોતો થતો, આંગળીઓ ખુલતી નહોતી, એને કારણે એને બધી દિક્કત પડતી હતી. 15 દિવસનો ટાઈમ આપ્યો તો 15 દિવસમાં સાજા છે. હજી 15 દિવસ મેં કીધું એ પ્રમાણે જમવાનું ચાલુ રાખશે તો 100% નિજાત પામશે. કોઈ પણ પ્રકારની બીમારી રહેશે નહીં. એમના વાઈફને શું નામ બેન તમારું? વૈશાલીબેન. ખુશ છો કે નહીં? એ દિવસે આવ્યા ત્યારે રડતા હતા, અત્યારે મજા આવી ને?
15 દિવસમાં હાવ રેડી થઈ જશે હો ને. તમને ચામડીના રોગમાં મેં કીધું એ પ્રમાણે કરશો તમને રોગ રહેશે નહીં. બોલો જય હનુમાન. જય આનંદ.